આપો હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે. તમારે છે હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે, અમારે તો કાઈ નથી. અમારે 365 દિવસ આવું ના હોય. અમને તો કોને કે દિયા રહોડામાંથી આઝાદી મળશે. લે બકા, તું તો ઘરની હોમ મિનિસ્ટર કહેવાય અને આ તમારી ઓફિસ કહેવાય. તું તો અહીંની મહારાણી કહેવાય અને તને આમાંથી જો રજા આપીને બકા તો અમે ભૂખ્યા મરી જાય. अबे साले તો એ ભાઈ તમારે નકરી વાતો કરવી છે. એક દી અહીંયા મારી જગ્યાએ આવીને કામ કરો તો ખબર પડે. ના હો, આજે હું તારું કાંઈ કામ નહીં કરું. આજે તો હું કંઈક દેશ માટે કરી. હવે દેશ માટે પછી કરજો, પેલા ઘર માટે કરો. જા સેલો લોટ વેધો છે, હવે દડાઈ આવો જાવ, નકર હાઈ જરે આવો ભૂખા. આની હવે તો આંદોલન ન થાય. ઓય આમ બપોર થયા કેટલું ખોટા હોય છે આને. આ રવિવારે એક તો આપણે કામ હોય ને હાવ 10 નો હુજવા દે. अबे साले આમ જે તો એ તમને કહું છું ઉઠો. आप भी ठीक करके देता हूँ। હલતાય નથી જોતા કુંભકરણ ની હારો કેવડાવે એમ છે. ઓય તમને કહું છું નહીં સુધર્યા, ભલે ખોટા હતા. ભગવાન, આપણી જિંદગી તો આમાં નામાં વહી જાય. આ રવિવારે આપણે તો કોઈ દી નવરા ન થઈ. खाओ माँ कसम શું થયું મમ્મી? આ જોની તાર પપ્પા બપોર થયા તોય ઉઠતા નથી. હજી મારે કામે કેટલું ઠેઠું છે. एक मिनट मम्मी હું ટ્રાય કરું જો તમે. अच्छा आप भी ठीक करके देता हूँ। ठीक है હા હજી તું ટ્રાય કર લે જા. પપ્પા ઉઠો પપ્પા. પપ્પા મમ્મી છે ને તમારો મોબાઈલ ચેક કરે છે. अबे साले इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है। अबे साले હા, વરી પાછું હું લઈ આવી કાંઈ લેવા નહોતી ગઈ. તો અરે આ 2 દી પહેલા ડ્રેસ લીધો તો ને બદલાવા ગઈ હતી. खाओ माँ कसम કેમ? અરે એમાં જરી કેવો સિંદૂરનો ડાઘ પડી ગયો હતો. તો બદલાઈ આવી? ના રે ના, દુકાનવાળાએ એમ કીધું સિંદૂરના ડાઘ પડેલી વસ્તુ નથી બદલાઈ દેતા. તો હાસી જ વાત છે ને. એમ સિંદૂરના ડાઘ પડી ગયેલી વસ્તુ જો બદલી દેતા હોત ને તો અમે કેદું ના બદલાઈ આવ્યા હોત. જાવ ની તમારે હારે વાત કરવી જ બેકાર છે. એક મિનિટ બે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा. હાલે 500 રૂપિયા. પાર્લર જી આવજે. क्या मुस्कुराहट है। શું વાત છે? આજ કઈ બાજુ દી ઉઈ ગયો? દી જે બાજુ ઉગતો હોય ને એ બાજુ ઉગો છે. પણ તારી મૂછ ઉગી ગઈ જો. મરદ જેવી લાગશો ઊંડી. કપઈ આવજે, હું તારી વાંહે ભૂંડો લાગી. अबे साले એ અપુ ફોન આવે, ચૂપ રહેજે. આટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવી એને. કોઈ મને બોલવાનો મોકો આપ્યો છે જ બોલું. खाओ माँ कसम આવી તે દીનું ચૂપ જ છું. અપુ આજે જમવાનું બહુ મસ્ત બન્યું તો. 13 વર્ષથી આ રસોઈયાની જેમ રસોઈ કરું છું તો જમવાનું તો સારું જ બને ને. લે અપુ બહાર ગઈ તી? માફ કરજો માલિક, હવે હું ક્યાંક જાય ને તી તમને પૂછીને જ જાય હો. એ અપુ જતા જોક સાંભળ તો. સાંભળતી જ આવીશું તમારું ને તમારા આખા ઘરનું. ભાઈ સાંભળો ને, હા બોલ. હમણાં તમે કેમ મારા હારે પ્રેમથી વાત નથી કરતા? હવે તારી હારે બધા પ્રેમથી જ વાત કરીએ છીએ પણ તારું ડાસું ચડેલું ને ચડેલું હોય. આય કઈ મારું ડાસું ચડેલું? જો તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય તે. જઈ તમાર બાઈને જ હોય તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય તે. તું બોલો બે. ઓય મારું બ્લુ જીન્સ હતું એ ક્યાં ગયું? એ તો મેં ધોઈ નાખ્યું. રેલી એમાં 200 ની નોટ હતી. નન્યા મીકા કાચ ઉપર. क्या बात कर रहे रे बाबा? એટલે તું માવો ખાસ. અપુ જોતો અહીં હું છે જોતો. आप भी ठीक करके देता हूँ। કાઈ નથી. અરે જોને હરકું ગોળ ગોળ કઈક છે. અરે ઈ તો ભમરો છે. હે આ બાજુ એ બાજુ ભમરો છે. બે ભમરા. આ તે તમે સૌ જ ભમરાળા. એ એમ ને એલી માથામાં 2 ભમરા હોય તો શું થાય તને ખબર છે? શું થાય? અરે જેના માથામાં 2 ભમરા હોય ને એના નસીબમાં 2 લગન હોય. क्या बात कर रहे रे बाबा? એટલે તમે કેવા હું માંગો છો? એટલે હું એમ કઉ છું કદાચ મારા પણ બીજા. હવે રેવા દ્યો ની. એક છે ઈ હસવાતી નથી. એક હસવામાં તમને ઝાડા થઈ જાય અને તમારે બીજા લગ્ન કરવા છે. પણ એલી એમાં તારો જ ફાયદો હે.
એમાં વળી મારે શું ફાયદો? જો તમે બે થઈ જાવ તાર ઘરનું કામ અડધું ન થઈ જાય. તું રસોઈ કર તો ઈ વાસણ કરે, તું કચરો કાઢ તો ઈ પોતું કરે. હવે ઈ બધુંય કરવું એન કરતા આપણે એક કામ કરી તો. હું હા હવે બરાબર. ના રહેગા બસ, ના બજેગી બાસી. ये पबजी वाला है क्या? આય ક્યાં ઉપડા? આવો હમણાં ચક્કર મારીને આવું. હવે ચક્કર વારી ખબર નથી પડતી બહાર વાવાઝોડું છે ઈ. હા તો અંદર એનાથી મોટું વાવાઝોડું છે. હવે ખોટી લવારી કરો માં, સાનું મન અંદર બેહો. અને બહાર વરસાદ એ કેટલો છે, પાછા તો છત્રી વગર ના ઉપડા એમનું. अबे साले રે વરસાદ તો હારો, તું જે આ ઘરમાં તાવીથા ને સીપિયા ને હાણસીના જે વરસાદ કરીશો ને એની કરતા તી ક્યાંય હારો. મેં કીધું ને ક્યાંય નથી જવાનું, દરવાજો બંધ કરો. હવે તું તારો જીભડો બંધ કરીને હમણાં 10 મિનિટમાં રહી જાય. એ 10 મિનિટ વાળી 10 મિનિટમાં કઈ વાવાઝોડું બંધ થાય એવું લાગતું નથી મને. અરે 10 મિનિટમાં ને 2 કલાકમાં રહી તો જાહે. તારું કઈ ને તું તો 12 મહિના 365 દી ચાલુ જ હોય. હકડું પણ હકડું નો રે. સમજાવ મારા આટું બે ટી-શર્ટ લઈ આવ્યા જા. अच्छा हमको सिखा रिया है. કેટલા ના આવ્યા? 301 કેતો તો પછી 502 લીધા. હું 500 ના 2 લીધા, 500 ના 3 આવે છે. તમને તો છે ને લેતા જ નથી આવડતું. જ્યાં હોય ત્યાં 36 લે, જાતા નહીં આવો બીજી વાર ન્યા. કાપડ તો જો કેવું છે. અપુ લે આ તારા ટમેટા. કેટલા ને લાવ્યા? 50 ના 500 આવ્યા. હે હવે 30 ના 500 આવે છે. તમને પણ જ્યાં હોય ત્યાં બધા 36 લે છે, જાતા નહીં બીજી વાર ન્યા. હાલો તો હવે નહીં જાઉં. આઈસ્ક્રીમ કોને ખાવો છે? મારે અલે અલે જા કાટી એકદમ જાપ દે. अभी और सुनिए. મજા આવી જવાની છે. પણ તમે કેટલા ને લઈ આવ્યા ઈ તો કયો? 300 રૂપિયા કિલો આવ્યું. હે 300 રૂપિયા કિલો? હવે 200 રૂપિયા કિલો મળે છે. તમને તો પણ જ્યાં હોય ત્યાં બધા 36 લેતા હોય, જાતા નહીં બીજી વાર ન્યા. કાઈ નહીં હારું, તું કાઢી લઈ જાવ, બીજી વાર ત્યાં નહીં જાવ. હવે આ પછી ખાઈજો. પેલા મારા મમ્મીનો ફોન આવ્યો તો ન્યા જવાનું છે. હાલો તૈયાર થાવ. હું ત્યાં નહીં આવો. કેમ નહીં આવો? એટલે તું હવાર નહીં કેશો, જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર નહીં જવાનું. કચરા વાળો આવ્યો. આ જસો હા અહીંયા આવો તો. હા બોલ. કચરા વાળો આવ્યો છે, હું જરાક કચરો નાખી આવું. તમારી બેન જરાક ઇસ્ત્રી જોવો તો. अच्छा हमको सिखा रिया है. आप भी ठीक करके देता हूँ. હાઈસ તમે હું આમ બેઠા બેઠા જોયા કરો છો, હજી કપડાની ઇસ્ત્રી નથી કરી? પણ તે ક્યાં ઇસ્ત્રી કરવાનું કીધું તું? તે તો ખાલી જોવાનું કીધું તું. अबे साले આ જસો હા અહીંયા આવો તો. હું છે બોલ. આ દૂધ ગરમ થાય છે, જોતા રહેજો, હું હમણાં આવું છું. ठीक है. ઓકે. હાય હાય આ દૂધ તો બધું ઉભરાઈ ગયું. હું ભૂતની જેમ હું પાછો આ ગેસ બંધ ન કરી દેવાય? પણ તે તો ખાલી જોવાનું કીધું તું, બંધ કરવાનું ક્યાં કીધું તું? બાળકોને કહેતા ન તમારા ઘરવાળા સૌ એમ. તો જીગાભાઈ હું લેતો ચા પાણી ઠંડુ કઈ સા ગામડાની સા હારી કડક છે ને ફળી ઊભી રહી સા બનાવો. આપી ભાઈ ખાય એમ બનાવો. ગામડાની બાયું તમારી સંસ્કારી બહુ હોય મેં જોયું. કોઈ દી આજ્ઞાકારી હા. એ હા ભાઈ ચલો એક ચા મૂકજે, મારા દોસ્તાર આવ્યો હે. अच्छा નવરી નથી કઈ એમ કઈ બધી ખા લાય અડધી કલાકે ને અડધી કલાકે ઊભા જ હોતી. જાઓ આમ બહાર પાઈ દેજો. મને એમ હતું અમારી શહેરની બાયું ઝટકે ચડે પણ ગામડાની તો એની માથે એક ફૂટ રહે એમ. લા લોટજી બાઈ પણ લોટ હું જાઉં છું ભાઈ. નહીં, આપણું હું બાર એક હું કટિંગ પી લઈશ. મારે પીવાની ને આપણે બે પી લે હું નકમ આયા મેં ના પાડી હતી. મને એમ કે ગામડામાં સુખ છે પણ બધે ઓળા ને ઓળા જ છે. તારે છે ને આવું કરવું હોય તો તારે છે ને મારે ભેગું આવવાનું જ નહીં ક્યાંય. પણ મેં શું કરું? હવે મેં હું કર્યું ને ક્યાં દેશો દે આગળ હોય કાન નીચે. તારા કામ જ એવા હોય, કોકને કીધા જેવા જ ન હોય, કોકને કહીને તો શરમ આવે. મેં હું કર્યું પાછું તો आप भी ठीक करके देता हूँ. अच्छा हमको सिखा रिया है. શું થયું પપ્પા? તમે લગનમાં નથી ગયા અને બાંધો છો કેમ? આજ પછી છે ને હું તારી મમ્મીને ક્યાંય મારે હારે નહીં લઈ જાઉં. કેમ? શું થયું? અરે તારી મમ્મીએ તો એવું કામ કર્યું છે ને કોઈને કીધા જેવું નથી, મોઢું દેખાડા જેવું નથી કોઈને. હે એવું તો મમ્મીએ શું કર્યું પપ્પા? હવે ન્યા લગનમાં બધા ડીજે ઉપર અમે ડાન્સ કરતા હતા બધાએ, અને તારી મમ્મી શું કરતી તને ખબર છે? ત્યાં ઓલા બધા પૈસા ઉડાડતા હોય ને તો નીચે બેઠી બેઠી છે ને 10 ની નોટો ભેગી કરતી. બોલ હે એવું કર્યું પપ્પા? તો વિચાર કરજે આ મણાવે છે કેવા ભૂંડા લાગી આપણે.
તો પપ્પા તમે એક કામ કરો, તમે અંદર જાઓ, હું મમ્મી હારે વાત કરું. તું છે ને જે કેવું એને કહી દે, બાકી હું નહીં લઈ જાઉં ઢી ક્યારે. यही नहीं, अभी और सुनिए. હે મમ્મી, તમે કેટલું નોટું લઈ આવ્યા? 70 તો 170 રૂપિયા. હા તો તમારા ઘરિયાનું થઈ ગયું. એ